વિજ્ઞાન છે ને, વિજ્ઞાન હું માનું છું, વિજ્ઞાન ખોટું છે એવી મારી વાત નથી, પણ વિજ્ઞાન આવ્યા પછી બાપુ રોગ જેટલા આવ્યા એ મને કહો. આપણા ગઢા અત્યારે આ બધા વિજ્ઞાન કહે ભાઈ ફિલ્ટર માંથી પીવો ને આમાંથી પીવો પાણી, ફ્રીજ માંથી પીવો. આપણા ગઢા ભેંસું તળાવમાં પીતી હતી ભેગા આપણા બાપા પીતા હતા બાપુ, કોઈ રોગ ન થયો. તો કેમ આમાં પીવે તો એમાં રોગ થાય ને ઓલા ઢોરા ભેગા પીધું તો ન થયો? આવળ ને બાવળ ના દાંતણ કરતા હતા આપણા બાપા, ઠેઠ સુધી બાપુ શેરડી ને શેણા ખાતા હતા. અત્યારે કે કોલગેટ વાપરો ને સિબાકા વાપરો, વાપરો થઈ જાય ગબિયું જેવા મોટા. વિજ્ઞાન ને માનું છું પણ બાપુ વિજ્ઞાન હારો હાર જ રોગ આવ્યા છે. લખવું હોય તો લખી લેજો. આ કરોડપતિ છે ને એ દેખાય છે કરોડપતિ, આમને ગાડીયું છે ને બંગલા છે ને નોકર ને ચાકર ને, બાકી અંદર ખાને જે ભડકા છે ને તે એમને ખબર છે. 8 દી બીપી બપાવતા હોય. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું મર્યો. હવે આ પૈસા શું કરવા? ખાઈ નથી હકતા, ખાઈ તો આ ભેગું કરીને કરવાનું શું? અને આપણે કાલના રોટલા હોય ને ખાઈએ કે તોય બાપુ શક્તિ છે જે આપણામાં હજમ કરવાની. આ આપણે શરીરની બાપુ મોટી કમાણી છે.